નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડેમી ચેનલની ઉપર. બાળકો, આપણે શીખી રહ્યા છીએ કેપેસિટરની સિરીઝ. તો બેટા, લાસ્ટ વિડીયોની અંદર આપણે કેપેસિટરમાં ભણ્યા હતા કે ભાઈ કેપેસિટરની બે પ્લેટની વચ્ચે જો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો શું બને. કેટલીક મહત્વની બાબતો હું બેટા તમને રિપીટ કરાવી દઉં, જ્યાં ધ્યાન આપજો. આપણે ભણ્યા હતા વિદ્યુત ક્ષેત્ર બેટા ડાઇલેક્ટ્રિક સ્લેબની ગેરહાજરીમાં જે હોય તેના કરતાં કેમાં ભાગનો થઈ જાય છે, બરાબર. વોલ્ટેજ એટલે કે પોટેન્શિયલ ડિફરન્સ, બે પ્લેટ વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ શરૂઆતમાં હોય તેના કરતાં કેમાં ભાગના થાય છે. અને કેપેસિટન્સ, શરૂઆતનું જે કંઈ પણ કેપેસિટન્સ છે એટલે કે ડાઇલેક્ટ્રિક સ્લેબની ગેરહાજરીમાં જે કેપેસિટન્સ હોય તેના કરતાં કે ગણું થાય છે. આ બેટા બધી વસ્તુઓ આપણે શીખ્યા છે. અને મહેરબાની કરીને જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવે છે, આ વિડીયો એના કામનું જ નથી. તમારે કમ્પલસરી આગળનો વિડીયો સમજવો જ પડશે, તો જ બેટા તમને આજનો પાર્ટ બેટા તમને સમજાશે, નહીં તો તમને ખબર પડશે જ નહીં. સો પ્લીઝ પહેલો વિડીયો પહેલાં જોજો, પછી જ આ વિડીયો પર આવજો. ઓકે બાળકો, આ વસ્તુને આપણે આગળ વધારીએ હવે. ઓકે, સાંભળજો. ફાઇન, ચાલો આજની શરૂઆત કરીએ. તો બાળકો, આ છે કેપેસિટરની ધન પ્લેટ અને આ છે ઋણ પ્લેટ, બરાબર. એટલે આ ધન વિદ્યુતભારિત પ્લેટ છે અને આ ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે. નો ડાઉટ બે પ્લેટ વચ્ચેના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર તો હોય જ છે, જે વિદ્યુત ક્ષેત્ર છે E0 આપણને ખબર છે. બાળકો, એક કામ કરીએ, આ બે પ્લેટ વચ્ચેના વિસ્તારની અંદર આ વખતે આપણે ડાઇલેક્ટ્રિક નહીં પરંતુ એક મેટલ મૂકી દઈએ, કંડક્ટર મૂકી દઈએ. કંડક્ટર એટલે વાહક મૂકી દઈએ બાળકો. ઓકે, વાહક. જેમ કે કોઈ ધાતુ મૂકી દઈએ, ધાતુનો સ્લેબ છે. ઓકે, ધાતુનો સ્લેબ છે તો વચ્ચે બેટા ધાતુનો સ્લેબ મૂકી દઈએ. ચાલો, આ સ્લેબ મૂક્યો અંદર, આ રીતે સ્લેબ મૂકી દીધો. ઓકે, શું થશે બેટા? તમને લોકોને ખબર છે, આપણે આવું શીખ્યા છે કે તમે કોઈ પણ ધાતુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકો. હું લખું છું, ધાતુને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે કે તેની પર વિદ્યુતભાર, તેની પર વિદ્યુત ભાર મૂકવામાં આવે, હે ને, મૂકવામાં આવે. આવી બધી પરિસ્થિતિમાં ધાતુની અંદરની બાજુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ એક હકીકત છે, વાસ્તવિકતા છે, તમારે આને સ્વીકારી લેવાની. જો કે આપણે ભણ્યા પણ છે, બરાબર. તમે ધાતુને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દો અથવા તો કોઈ ધાતુ છે, ફોર એક્ઝામ્પલ આ રીતના કોઈ ધાતુ છે, હવે તેની ઉપર તમે વિદ્યુત ભાર પણ મૂકશો ને બેટા, તો વિદ્યુત ક્ષેત્ર શરૂ થશે આ રીતે સપાટી પરથી, હે ને, સપાટી પરથી. બાકી ઇનસાઇડ તો વિદ્યુત ક્ષેત્ર 0 છે. અહીંયા શું કર્યું છે સર? બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર બેટા E0 છે, E0 છે, તો E0 ની અંદર તમે ધાતુનો ટુકડો મૂકી દીધો છે. મને ખબર છે, ગમે તે કરો, ઇનસાઇડ અંદરની બાજુએ, અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર જે તમે પરિણામી કહો છો, નેટ કહો, જે હોય તે, તો નેટ ચાર્જ અથવા તો અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર સર 0 જ રહેવાનું છે. બોલો, ખબર પડી? અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર 0 અથવા તો નેટ ચાર્જ ફિલહાલ 0 છે. હવે બાળકો વાત સમજો, આપણે ભણ્યા છે કે સ્લેબ મૂક્યા પછીનો ચાર્જ એ શરૂઆત સ્લેબ મૂક્યા પછીનું વિદ્યુત ક્ષેત્ર એ શરૂઆતના વિદ્યુત ક્ષેત્ર કરતાં કેમાં ભાગનું હોય છે. આવું આપણે શીખ્યા છે. પણ સર, નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ એ તો 0 છે. જો તો બેટા, અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર, જો ધાતુનો ટુકડો મૂકવામાં આવે, સ્લેબ મૂકવામાં આવે, તો અંદરની બાજુનું વિદ્યુત ક્ષેત્ર 0 છે. ઓકે, તો સર E બરાબર 0. હવે E0 બાય K બરાબર 0, આ ગુણોત્તર 0 થાય છે. આવું ક્યારે પોસિબલ છે? પોસિબલ છે જો K બરાબર ઇન્ફિનિટી હોય તો. આ યાદ રાખો, K બરાબર ઇન્ફિનિટી. તો બેટા, આ વસ્તુ તમને શીખવવા પાછળનું એક જ કારણ છે કે ધાતુ માટે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ
બરાબર છે, અથવા તમે એને એપ્સાયલોન આર કહો છો અથવા એપ્સાયલોન બાય એપ્સાયલોન નોટ, બરાબર, એની વેલ્યુ છે ઇન્ફિનિટિવ. આ તમારે યાદ રાખવાની છે, બરાબર. આગળના ફર્સ્ટ ચેપ્ટરમાં પણ આનો ઉલ્લેખ કરેલો, પણ ત્યારે બેટા આપણે સાબિતી નહીં હતી, ખાલી લખી નાખેલું હતું કે ભાઈ ધાતુના કેસમાં એટલે કે વાહકોના કેસમાં કેની વેલ્યુ 1 કરતાં ખૂબ મોટી, કેની વેલ્યુ 1 કરતાં ખૂબ મોટી હોય છે, અથવા તો કેની વેલ્યુ ઇન્ફિનિટી હોય છે. કઈ રીતે આવે છે એ તમને સમજાઈ ગયું હશે. ઓકે, ચાલો તો પ્લીઝ બેટા લખી નાખજો. ઓકે, હવે વાત કરીએ બેટા હવા માટે કેની વેલ્યુ કેટલી. હવા માટે જો બેટા શૂન્ય અવકાશ અથવા હવાની વાત કરીએ બેટા, હવા માટે કેની વેલ્યુ કેટલી, બરાબર. તો બેટા તમને ખબર છે કે એટલે શું સર? કે એટલે એપ્સાયલોન બાય એપ્સાયલોન નોટ, એ જેને આપણે કહીએ છીએ સાપેક્ષ પરમિટિવિટી. કોની સાપેક્ષે? છેદમાં જુઓ તો બેટા કોની સાપેક્ષે? સર એ તો કહે છે શૂન્ય અવકાશ, તો એમ જ થયું ને બેટા, શૂન્ય અવકાશની સાપેક્ષે આપેલા માધ્યમની પરમિટિવિટી. આ તમને ખબર હશે બેટા. ઉપર છે ને, આનો અર્થ શું થાય કે આ ઉપર છે ને એ તમને જે માધ્યમ આપ્યું છે તે એ માધ્યમની પરમિટિવિટી. અને આ શું છે સર? એ છે શૂન્ય અવકાશ, શૂન્ય અવકાશની પરમિટિવિટી. એટલે તો હું તમને એવું કહું છું બેટા કે તમે શૂન્ય અવકાશની સાથે માધ્યમની પરમિટિવિટીને કમ્પેર કરો છો. હવે બોલો બેટા, તમને માધ્યમ તરીકે શૂન્ય અવકાશ જ આપવામાં આવે કે ભાઈ માધ્યમ શૂન્ય અવકાશ જ લેવાનું છે, તો તમે શૂન્ય અવકાશની કમ્પેરિઝન ઉપર માધ્યમ, આ માધ્યમ તરીકે શૂન્ય અવકાશ છે, તો તમે શૂન્ય અવકાશની પરમિટિવિટીના છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટી લખશો તો શું થયું? 1. તો યાદ રાખો બેટા, શૂન્ય અવકાશની પરમિટિવ 1 છે. તમે શૂન્ય અવકાશની સાથે શૂન્ય અવકાશને જ કમ્પેર કરો છો તો 100% જ આવે ને, પર્સન્ટેજમાં આવે તો 100% જ આવે કે ભાઈ હું મારી સાપેક્ષે સંપૂર્ણ છું. શૂન્ય અવકાશની સાપેક્ષે શૂન્ય અવકાશની પરમિટિવિટી 1. આ યાદ રાખજો, બરાબર. જો કે હવા માટે આ જ વેલ્યુ, બરાબર. હવાની વાત કરીએ બેટા તો હવા માટે છે 1.0006 વિચ ઇઝ ઇક્વલ ટુ નિયર અબાઉટ 1 જ. એટલે આપણે હવા અને શૂન્ય અવકાશ માટે બરાબર છે 1 યુઝ કરીશું. તો આ થોડી બાબતો આપણે ડિસ્કસ કરી. મેટલ માટે કેની વેલ્યુ કેટલી ઇન્ફિનિટિવ અને હવા અથવા શૂન્ય અવકાશ માટે કેટલી 1. ઓકે, ગુડ. આગળ જોઈએ. જો બાળકો સાંભળજો, હવે સમજો કે તમને બે સ્લેબ, કેપેસિટરની બે પ્લેટ, ઓકે, વિચ ઇઝ +1 અને આ છે -1, બરાબર. ઓકે, ત્યાં ધ્યાનથી સાંભળજો બાળકો. ચાલો, આની અંદર આખામાં સ્લેબ ભરી દઈએ તો કેપેસિટન્સ કે ગણો થાય. આખામાં એવો સ્લેબ કે જેનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે છે, આખામાં ભરી દઈએ. આખાની અંદર જેનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ કે છે, તો નવું કેપેસિટન્સ સી એ શરૂઆતમાં એટલે કે સ્લેબ ન હોય તેના કરતાં કે ગણો થાય. આ આપણે જાણીએ છીએ. થોડીક બેટા તમને હું પરિસ્થિતિ આપણે ચેન્જ કરીએ. જ્યાં સાંભળજો. આ છે ધન પ્લેટ, ઓકે સર, આ છે ઋણ પ્લેટ. ઓકે, સાંભળતા રહેજો. હવે એક કામ કરીએ બેટા, આની અંદર આપણે એક સ્લેબ મૂકી દઈએ, પણ એ સ્લેબ આ રીતના છે, અહીંયા સ્લેબ છે, બાકીનો ભાગ વિસ્તાર ખાલી છે. એટલે સમજો આ ટી જાળીનો સ્લેબ છે, તો આ જે અંતર છે તમને ખબર છે નોર્મલી બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે ડીથી ડિફાઇન કરતા હોય છે, તો આ થયું ડી માઇનસ ટી. તો આટલામાં એર છે, હવા છે, આટલામાં એર છે, બરાબર. આ સ્લેબ છે ડાયલેક્ટ્રિક છે, આ ડાયલેક્ટ્રિક છે, આ અવાહક સ્લેબ છે, ડાયલેક્ટ્રિક છે, અહીંયા કે છે. તો આનું કેપેસિટન્સ કેટલું થાય, બરાબર છે, એને આપણે સમજીએ. અચ્છા, જરા સરખી રીતે ધ્યાન આપજો બાળકો. જ્યાં સુધી વાત દીકરા કેપેસિટન્સની છે ને, કેપેસિટન્સ સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી થાય. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી. બેટા કેપેસિટન્સના સૂત્રની અંદર જે આ જે ક્યુ છે ને, ઉપરનું જે ક્યુ છે ને, એ ક્યુ એ ધન પ્લેટ પરનો વિદ્યુતભાર છે. આ વસ્તુ બેટા તમને લોકોને ખબર છે, ધન પ્લેટ પરનો વિદ્યુતભાર, હે ને. તો તમે સ્લેબ મૂકો છો તો ધન પ્લેટ પરનો વિદ્યુતભાર તો એઝ ઇટ ઇઝ જ રહે છે. આ સ્લેબ નથી અને સ્લેબ મૂકો છો તો ધન પ્લેટ પરનો વિદ્યુતભારનો તો કોઈ ફરક નથી પડતો. એટલે હું તમને એમ કહું છું કે આ જે ક્યુ છે ને બેટા, ક્યુ એ કોન્સ્ટન્ટ છે.
તો કોન્સ્ટન્ટ છે તો C પ્રપોઝનલ ટુ 1/V. એટલે વોલ્ટેજ જો બદલાય છે, પોટેન્શિયલ ડિફરન્સ સ્લેબ મૂકવાથી જો બે પ્લેટના પોટેન્શિયલ ડિફરન્સ બદલાઈ જતા હશે તો કેપેસિટન્સ બદલાશે. એમ જ થયું ને? ચાલો તો પોટેન્શિયલ ડિફરન્સ વિશે જરા સમજી લઈએ. ઓકે, તો માની લો કે સ્લેબ નથી, વચ્ચે સ્લેબ નથી. હા, આ ધન પ્લેટ અને આ ઋણ પ્લેટ, સ્લેબ નથી, તો તે વખતે આ બે પ્લેટ વચ્ચેના જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ V0 છે એવું માની લો. શરૂઆતના V0 છે. અને હવે પરિસ્થિતિ આવી થઈ કે સર અહીંયા આપણે સ્લેબ મૂકી દઈએ છીએ, આ સ્લેબ મૂકી દઈએ છીએ અને હવે આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ, તો સર આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ માનો કે V છે, તો V કેટલા છે એ આપણે નક્કી કરવા પડશે. બોલો, ક્લિયર થયું બાળકો? આ સ્લેબની ગેરહાજરીમાં V0 હતા, સ્લેબ મૂકવાથી બદલાઈ ગયા V થયા. બરાબર છે? એટલે શરૂઆતમાં કેપેસિટન્સ C0 છે ને હવે કોઈ C થાય છે તો આ C કેટલું? તો તમને ખબર છે C ડિપેન્ડ કરે છે V ની ઉપર. તો શરૂઆતમાં V0 હતું, હવે આ V છે તો V કેટલું થયું એ આપણે સમજવું છે. ઓકે, ચાલો બાળકો બરાબર ધ્યાનથી જોજો. હા, અચ્છા બાળકો, શું આપણે V ઇઝ ઇક્વલ ટુ ED આ પરિણામ જાણીએ છીએ? V ઇઝ ઇક્વલ ટુ D પરિણામ જાણીએ છીએ? પહેલા ભૂલી ગયા હોય તો બોર્ડ ઉપર જો. આ ધન પ્લેટ, ઋણ પ્લેટ, વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ આ દિશામાં છે E, અને સમજો આ બે વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ V છે. આ V વોલ્ટેજ છે એટલે V સ્થિતિમાન છે અને 0 સ્થિતિમાન છે. હંમેશા યાદ રાખવાનું, ઋણ પ્લેટ પરના સ્થિતિમાન આપણે 0 જ લઈએ છીએ. ડિફરન્સ તફાવત V નો બેસાડવો છે તો આ V છે તો તેના કરતાં ઊંચા સ્થિતિમાન તો આ V હોવો જોઈએ. સમજાઈ ગયું? આ 0 છે તો આ V હોવો જોઈએ, તો જ ડિફરન્સ તમારો V નો થાય. અચ્છા, સમજો. હવે મારે છે ને આ E અને V વચ્ચે સંબંધ લાવવો છે. કેવી રીતે લાવી શકાય? બેટા તમે મને કહેશો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? સર x ને સમાંતર છે એમ કહી શકાય. વિદ્યુત ક્ષેત્ર x ને સમાંતર છે. બેટા વિદ્યુત ક્ષેત્ર જો x ને સમાંતર છે તો વિદ્યુત સ્થિતિમાન x નો વિધેય છે. આ બધું આપણે જાણીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર જો x દિશામાં છે તો વિદ્યુત સ્થિતિમાન x નો વિધેય છે. આ બધું તમને લોકોને બેટા ભણાવ્યું છે, તમને ખ્યાલ હશે. તો હવે જો વિદ્યુત સ્થિતિમાન x નો વિધેય છે તો આપણે લખી શકાય વિદ્યુત સ્થિતિમાનનું x ની સાપેક્ષે વિકલન, તેનું ઋણ મૂલ્ય એ વિદ્યુત ક્ષેત્ર બરાબર છે. આપણે મોટા ફેરફાર ધ્યાનમાં લીધા છે, વિકલન નથી બતાવ્યા. વિદ્યુત સ્થિતિમાનનું x ની સાપેક્ષે વિકલન, તેનું ઋણ મૂલ્ય વિદ્યુત ક્ષેત્ર બરાબર છે. આવું બધું ભણવામાં આવી ગયું છે અને ન સમજાય બરાબર છે તો મારી આ ચેનલનું આ ચેપ્ટર્સ, એ ચેપ્ટરની આખી લિસ્ટ જો એની અંદર શોધી કાઢો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. એટલે તમને લોકોને બેટા આ પણ ભણવા મળી જશે. ઓકે, અચ્છા હવે બેટા મારી વાત સાંભળો. આપણે ધન પ્લેટથી ઋણ પ્લેટ પર જઈએ. ધન પ્લેટથી ઋણ પ્લેટ, તો ધન પ્લેટના વિદ્યુત સ્થિતિમાન છે V અને ઋણ પ્લેટના સ્થિતિમાન છે 0. તો તમે V થી 0 ગયા તો વિદ્યુત સ્થિતિમાન V જેટલો ઘટી ગયો. V થી 0 એટલે આ થયો વિદ્યુત સ્થિતિમાન V જેટલો ઘટી ગયો. બરાબર ને? V હતો અને 0 થઈ ગયો તો વિદ્યુત સ્થિતિમાન V ઘટ્યો. ન આવડતું હોય તો આવી રીતે કરો. ડેલ્ટા V એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. તમે V થી 0 ગયા, અંતિમ V પ્રારંભિક, અંતિમ 0 પ્રારંભિક V, V માઇનસ 0 એટલે માઇનસ V. જો કે સીધું જ આવડવું જોઈએ. V થી 0 V ઘટી ગયો, 12 માઇનસ ડેલ્ટા x, x માં થતો ફેરફાર. તમે આગળ ગયા આમ, અહીંયાથી અહીંયા ગયા, આમ ગયા તો x માં કેટલો ફેરફાર થયો? x એટલે અંતરમાં થતો ફેરફાર, બે પ્લેટ વચ્ચેનું અંતર d જેટલું વધી ગયું તો d વધી ગયું. ઇક્વલ ટુ E, આ માઇનસ માઇનસ પ્લસ આવી ગયું બેટા V ઇઝ ઇક્વલ ટુ ED. ક્લિયર આવ્યું? ક્લિયર છે? ક્લિયર છે? બહુ મસ્ત. ઓકે, ગુડ ગુડ. ચાલો બાળકો જોજો, તો આ રીતનું છે બેટા. પરિસ્થિતિ આપણી આ રીતના છે. અહીંયા શું છે સર? અહીંયા હવા છે અને અહીંયા ડાઇલેક્ટ્રિક છે. હવા છે, ડાઇલેક્ટ્રિક છે. આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ. ધન પ્લેટના વિદ્યુત સ્થિતિમાન V, આ 0. તો સર એક કામ કરીએ, અહીંયાથી અહીંયા સ્થિતિમાન V1 તફાવત V1 કહીએ અને અહીંયાથી અહીંયા સુધીનો તફાવત V2 કહીએ તો હું લખી શકું આખો તફાવત V થી 0, આખો તફાવત V બરાબર શું લખી શકાય? V1 પ્લસ V2 લખી શકાય. આ તફાવત, આ જે તફાવત છે એ V1, આ તફાવત એ V2. સમજો તો આખો તફાવત V બરાબર થશે, લખી શકાય V બરાબર V1 પ્લસ V2. અચ્છા બેટા સૂત્ર આ વાપરીએ, V ઇઝ ઇક્વલ ટુ ED, વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા બે પ્લેટ વચ્ચેનું અંતર. અચ્છા V1 પહેલી વાત કરી,
અહીંયાથી ધ્યાન આપજો. તો આ તફાવત કેટલો હશે? આ તફાવત કેટલો હશે? વી બરાબર ઈડી બેટા, ઈડી. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? હવા છે બેટા, એટલે ઈ નોટ. હવા, સ્લેબ નથી, એટલે આ વિસ્તારનું વિદ્યુત ક્ષેત્ર જે નોર્મલ હોય છે તે સ્લેબની ગેરહાજરીમાં ઈ નોટ. અને સ્લેબ મૂકીએ તો આ વિદ્યુત ક્ષેત્ર થશે ઈ નોટ બાય કે. પરિણામ સ્લેબ મૂકો, સ્લેબનો ડાયરેક્ટલી કોન્સ્ટન્ટ કે છે, તો વિદ્યુત ક્ષેત્ર શરૂઆતના વિદ્યુત ક્ષેત્ર કરતાં કેમાં ભાગમાં? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર થશે ઈ નોટ બાય કે. તો સર અહીંયા ડિફરન્સ કેટલો? તો ડિફરન્સ, પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ઈડી. ઈની જગ્યા લખો E0. ડી એટલે આ અંતર કેટલું? આ ટી છે, તો બેટા આ અંતર થશે ડી માઇનસ ટી. આખું અંતર ડી, આમે અહીંયા પણ લખ્યું હતું, એ તો ખબર પડે બેટા. બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, આ જાડાઈ ટી છે, તો આ થશે ડી માઇનસ ટી. ઓકે, તો અંતર થયું ડી માઇનસ ટી. આ સૂત્ર વાપરેલું છે V1. તો વિદ્યુત ક્ષેત્ર ઈ નોટ ડી તરીકે ડી માઇનસ ટી. ઓકે, પ્લસ હવે અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ કેટલો થશે? પીડી કેટલી આવશે? તો અહીંયા પીડી વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે સર ઈ નોટ બાય કે ઇન્ટુ ડી તરીકે જાડાઈ તરીકે બેટા ટી. બોલો, ખબર પડી ગઈ? આમાંથી બેટા તમે ઈ નોટ કોમન કાઢશો એટલે થશે ડી માઇનસ ટી. ઈ નોટ કોમન એટલે પ્લસ ટી બાય કે. આ મળ્યું મને વી. સમજાઈ ગયું? નવા પોટેન્શિયલ ડિફરન્સ આટલા મળ્યા. ઓકે, ગુડ. ધ્યાનથી જોતા રહેજો બાળકો, ધ્યાનથી જોજો. ઓકે, ફાઇન. સો બેટા હું ઈ નોટ ની જગ્યાએ લખી શકું સિગ્મા એફ બાય એપ્સાઇલોન નોટ. આવું ભણવામાં આવી ગયું છે, શીખ્યા બેટા? લાસ્ટ ટાઈમનો વિડીયો જોજો. સિગ્મા એફ બાય એપ્સાઇલોન 0. સિગ્મા એફ મુક્ત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે પ્લેટ પરનો વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. ખબર છે ને બેટા? વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભાર Q બાય A. બસ તો એ જ લખ્યું છે, પ્લેટ પરનો વિદ્યુતભાર ભાગ્યા A. તો બેટા તમે ઈ નોટની જગ્યાએ શું લખી શકો? Q ડિવાઇડેડ બાય A અને આ એપ્સાઇલોન નોટ. સમજ પડી બેટા? સિગ્મા એફ ની વેલ્યુ આ છે, Q બાય A અને એપ્સાઇલોન એની જગ્યાએ. તો આ થશે ધેરફોર V ઇઝ ઇક્વલ ટુ લખાશે Q ડિવાઇડ બાય A એપ્સાઇલોન નોટ ઇન્ટુ ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. આટલું ક્લિયર થયું? તો કેપેસિટન્સ કેટલું થશે? સ્લેબ નાખ્યા પછીનું કેપેસિટન્સ કેટલું? સ્લેબ નાખ્યા પછીનું કેપેસિટન્સ C. C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. હે કે નહીં બેટા? નવું કેપેસિટન્સ જો આ છે ને Q, એ Q ધનપેટ પરનો વિદ્યુતભાર છે. સ્લેબ મૂકવાથી ધનપેટ પરનો વિદ્યુતભાર, આ વિદ્યુતભારને કંઈ ફરક નથી પડવાનો, એ તો એઝ ઇટ ઇઝ જ રહેવાનો. પ્રોબ્લેમ છે આ કે હવે નવા વોલ્ટેજ કેટલા થયા? તો નવા વોલ્ટેજ આ થયા. જો બેટા નવા પીડી આ થયા, તો મૂકો. તો Q V ની જગ્યાએ લખો Q ડિવાઇડેડ બાય A એપ્સાઇલોન નોટ ઇન્ટુ ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. Q કેન્સલ. તો નવા કેપેસિટન્સ થશે C ઇઝ ઇક્વલ ટુ છેદનો છેદ અંશમાં A એપ્સાઇલોન નોટ ઉપર અપોન ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. આ સૂત્ર યાદ રાખવું જોઈએ. બરાબર? તમને ખબર પડી ગઈ હશે કે શા માટે મેં ઈ નોટની વેલ્યુ મૂકી. કારણ કે બેટા મારા સૂત્રમાં Q બાય V, તો V ની વેલ્યુ મારે અહીંયા મૂકવાની છે. જો હું ઈ નોટમાં લાવતે તો અહીંયા મારે ઈ નોટ આવશે. ઈ નોટ મારે Qમાં મૂકી દેવું હતું, Q બાય, કે જેથી કરીને Q કેન્સલ થાય. એટલા માટે બેટા મેં ઈ નોટની વેલ્યુ અહીંયા મૂકી છે. ચાલો કમેથી હવે ખબર પડી ગઈ? સૂત્ર આવ્યું, પાછું એકવાર જોઈ લો. કેપેસિટન્સનું સૂત્ર છે C ઇઝ ઇક્વલ ટુ Q બાય V. Q એ ધન પ્લેટ પરનો વિદ્યુતભાર છે. ધન પ્લેટ પરનો વિદ્યુતભાર એ બદલાવાનો નથી, એ તો ફિક્સ છે. પ્રોબ્લેમ છે કે સ્લેબ મૂકવાથી ધન અને ઋણ પ્લેટ વચ્ચેના જે પીડી છે, પોટેન્શિયલ ડિફરન્સ, એ બદલાઈ જશે. તો મારે એના વિશે સમજવું હતું, એટલે મેં શું કર્યું? ચાલો, આ ધન અને ઋણ વચ્ચેના પીડી V છે, તો V કેટલા? તો કે આ બે વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ V1 અને આ બે વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ V2, તો V1 અને V2ના સરવાળા જેટલું V થવો જોઈએ. હવે V નું સૂત્ર છે ED, તો આનું વિદ્યુત ક્ષેત્ર E નોટ ઇન્ટુ ડિસ્ટન્સ એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર D માઇનસ T. આ અંતર બેટા, આ બે પ્લેટ અને બે પ્લેટ માની લો D માઇનસ T પ્લસ ફરીથી V2 એટલે આના માટે ED, આનું વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું? શરૂઆતનું હોય એના કરતાં, તો E નોટ બાય કે ઇન્ટુ બે પ્લેટ વચ્ચેનું અંતર અહીંયા થશે T. બરાબર? એમાંથી E નોટ કોમન કાઢ્યું, E નોટની વેલ્યુ મૂકી સિગ્મા એફ બાય એપ્સાઇલોન નોટ, સિગ્મા એફ Q બાય E નોટ આવ્યું. આ E નોટની વેલ્યુ અહીંયા મૂકેલી છે, A એપ્સાઇલોન નોટ. બરાબર છે ને બેટા?
ક્યુ અપોન એ એપ્સાઇલોન નોટ, ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. પછી આપણું સૂત્ર છે સી ઇઝ ઇક્વલ ક્યુ બાય વી. વીની વેલ્યુ પુટઅપ કરી, નીચેથી ક્યુ કોમન કાઢ્યું, ક્યુ કેન્સલ, છેદનો છેદ અંશમાં. આ રીતે આ સૂત્ર તમે યાદ રાખો. સી ઇઝ ઇક્વલ ટુ એ એપ્સાઇલોન નોટ અપોન ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. બોલો ખબર પડી બેટા? સૂત્ર તમે યાદ રાખી શકશો. યાદ રાખવાની તમે ટ્રીક આપું છો. સી ઇઝ ઇક્વલ ટુ શું? નોર્મલી આપણે શું લખીએ બેટા? સી ઇઝ ઇક્વલ ટુ એ એપ્સાઇલોન નોટ બાય ડી. આવું તો લખીએ આપણે. સ્લેબ ન હોય, બરાબર, બે પ્લેટની વચ્ચે સ્લેબ નથી તો એવા કિસ્સામાં જેને સી નોટ આપણે કહીએ છીએ તે છે એ એપ્સાઇલોન નોટ બાય ડી. આટલું બધાને ખબર હતી. હવે એક કામ કરો બેટા, આને તો એઝ ઇટ ઇઝ રહેવા દો. એ એપ્સાઇલોન નોટ આપણે રહેવા દો. નીચે ડી છે, ડીને પણ રહેવા દો. હવે શું કરો? આ જે ટી જે જાડાઈ છે એને કાઢી નાખો અને આ ટીને સમતુલ્ય જાડાઈ ટી બાય કે મૂકી દો. આટલું યાદ રાખવાનું. ડી માઇનસ ટી અને ટીને સમતુલ્ય ઉમેરો, ટી બાય કે અંદર ઉમેરો. બસ આટલું યાદ રાખજો, બરાબર. છતાં આ વસ્તુને આપણે બીજી રીતે પણ સમજીએ. હા, ટેન્શન નહીં લો, આનો બીજી રીતે પણ સમજીએ. સમજો. જો દીકરા, આ ધન પ્લેટ, બરાબર, અને આ ઋણ પ્લેટ. આ ધન અને આ ઋણ પ્લેટ. ઓકે, ચાલો ફાઇન. આટલામાં સ્લેબ મૂક્યો તો બાળકો આપણે? આટલામાં સ્લેબ મૂક્યો તો, બરાબર, જેની જાડાઈ કેટલી હતી? ટી. એટલે બાકીની જે ભાગ વધે છે એ ડી માઇનસ ટી થઈ જાય, ટોટલ ડી, બરાબર. આનો ડાયરેક્ટરી કોન્સ્ટન્ટ કે, બરાબર. વિદ્યુત ક્ષેત્ર ઈ નોટ બાય કે અને આનું વિદ્યુત ક્ષેત્ર ઈ નોટ. તો બેટા આપણે એક કામ કરીએ. ધન પ્લેટ નંબર 1, આ વચ્ચેની સપાટી એને 2 કહીએ અને ઋણ પ્લેટ એને 3 કહીએ. તમને નથી લાગતું કે સર બે કેપેસિટરનું શ્રેણી જોડાણ છે? નથી લાગતું બેટા? આવું નથી લાગતું? 1, 2, 2 રિપીટ અને 3. આ બંને કેપેસિટરમાં નંબર 2 જે ખરી, જે પ્લેટ નંબર 2 છે એ કોમન રહેશે બંનેમાં, બંને પ્લેટમાં. જો આ વચ્ચે રહેશે ને, 2 રિપીટ થયો એટલે વચ્ચે વાયર મૂકી દીધો. રિપીટ નહીં થવું, રિપીટ થાય તો વચ્ચે વાયર મૂકો. સમજાય છે? તો બે કેપેસિટરનું શ્રેણી થયું. અચ્છા, આ કેપેસિટર એના કેપેસિટન્સને C1 કહું, આ કેપેસિટર એના કેપેસિટરને C2 કહું. અચ્છા, C1 C2 જરા જોઈ લો તો દીકરા શું થાય છે? C1 ઇઝ ઇક્વલ, આની અંદર કંઈ નથી બેટા, હવા છે. આની અંદર તો એર જ છે, હવા છે, હે ને? તો સાદું સૂત્ર એ એપ્સાઇલોન નોટ ડિવાઇડ બાય બે વચ્ચેનું અંતર. તો સર બે વચ્ચેનું અંતર છે ડી માઇનસ ટી. બોલો ખબર પડી? યસ, આ મળ્યું C1. આવો હવે C2 શોધીએ. અહીંયા જ લખી દઉં છું C2. સર આ આખામાં, હવે તો આખો કહેવાય ને બેટા, અડધું શું કામ, આખું. આની અંદર આપણે સ્લેબ ભર્યો છે, આની અંદર સ્લેબ જેનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે કે. ઓકે, તો આનું સૂત્ર શું થશે? સી નોટ ઇન્ટુ કે. ભણ્યા? આનો સી એટલે સી નોટ ઇન્ટુ કે. કે ગણો થઈ જાય ને, તો ચલો સી નોટની વેલ્યુ લખીએ. એ એપ્સાઇલોન નોટ ડિવાઇડેડ બાય ડી. ડી તો બે વચ્ચેનું અંતર ટી અને કે. બોલો ખબર પડી બેટા? સી કે, સી નોટ કે, સી નોટ કે, આ સી નોટ એ એપ્સાઇલોન નોટ ડિવાઇડેડ બાય ટી ઇન્ટુ કે. શ્રેણી છે બેટા, તો શ્રેણીને સમતુલ્ય સૂત્ર શોધવાનું સૂત્ર છે 1/c ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2. બોલો ખબર પડે? તો 1/c1 ની જગ્યા લખો એ એપ્સાઇલોન નોટ ડિવાઇડેડ બાય ડી માઇનસ ટી પ્લસ c2 ની જગ્યા લખો એ એપ્સાઇલોન નોટ ડિવાઇડેડ બાય ટી ઇન્ટુ કે. ક્લિયર? અચ્છા બેટા, છેદનો છેદ અંશમાં જશે ડી માઇનસ ટી અપોન એ એપ્સાઇલોન નોટ બરાબર છે પ્લસ કે ઉપર બેટા, સોરી શું કામ કે ટી ઉપર છેદનો છેદ અંશમાં ટી, કે તો નીચે જ રહેશે, એ એપ્સાઇલોન નોટ છેદમાં જ છે. ચાલો હવે તો બેટા 1/a એપ્સિલોન નોટ કોમન કાઢો. ડી માઇનસ ટી પ્લસ ટી, ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે, સોરી નોટ ટી બાય કે, હા ને, કે છે એ એપ્સિલોન નોટ કોમન કાઢ્યું. 1/c, તો બેટા શું c લખી શકાય? એ એપ્સિલોન નોટ, આનો વ્યસ્ત કરું તો આનો પણ વ્યસ્ત કરવું પડશે. ડી માઇનસ ટી પ્લસ ટી બાય કે. બોલો ખબર પડી? આગળનું સૂત્ર આવી ગયું. શું કીધું હતું? એ એપ્સિલોન નોટ અપોન ડી. ડીમાંથી ટી કાઢી નાખવું અને ટીને સમતુલ્ય ટી બાય કે એડ કરો. આવી ગયું બેટા? તો બંને રીતે કરી શકાય. ખ્યાલ આવી ગયો દીકરા આની અંદર? ઓકે ફાઇન. ચાલ
આપણે બેટા એક સ્લેબ મૂક્યું. સર એવું પણ બને ને એક કરતાં વધારે સ્લેબ હોય? યસ, એવું પણ બની શકે, એક કરતાં વધારે સ્લેબ પણ હોઈ શકે. જોજો આવું પણ બને. આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ, ધન અને આ ઋણ પ્લેટ. હા સર. હવે બેટા મારી વાતને સાંભળો. સ્લેબ આ રીતના છે, બે સ્લેબ મૂક્યા છે. જો આ, જો આ રીતના બે સ્લેબ મૂક્યા છે. આની જાડાઈ T1, આની જાડાઈ T2, બે પ્લેટ વચ્ચેનું અંતર D. એ તમે સમજી ગયા છો. આ જે અંતર છે એ થશે D - T1 - T2. આખા D માંથી T1 પણ બાદ કરો, T2, એટલે એક સ્લેબ આ થયો બાળકો અને એક સ્લેબ આ થયો. બોલો ખબર પડી? આનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K1, આનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ K2. હવે અચ્છા, કેપેસિટન્સ શોધવું છે. ફરીથી કેપેસિટન્સ C = Q/V. Q એટલે ધન પ્લેટ પરનો વિદ્યુતભાર. ધન પ્લેટ પરનો વિદ્યુતભાર સ્લેબ મૂકવાથી આ વિદ્યુતભાર બદલાતો નથી, એટલે એટલો કોન્સ્ટન્ટ છે. બરાબર. એટલે C ચાલે છે 1/V. બરાબર છે. એટલે સીધી વસ્તુ છે, પ્રોબ્લેમ પોટેન્શિયલ ડિફરન્સમાં છે. હવે ધન અને ઋણ પ્લેટ વચ્ચેના પોટેન્શિયલ ડિફરન્સ, આ ડિફરન્સ V બદલાઈ ગયા છે. ઓકે, તો ચાલો બેટા V મેળવવાનો પ્રયત્ન કર. તો શું લખી શકું? V બરાબર V1 + V2 + V3. બોલો ખબર પડી બાળકો? આના પોટેન્શિયલ ડિફરન્સ V1, આના ડિફરન્સ V2, આના ડિફરન્સ V3, ત્રણનો સરવાળો કરો એટલે બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ આવે. ક્લિયર છે આટલું? અચ્છા, હવે આપણે સૂત્ર વાપરેલું હતું V = E × D. આવું ભણ્યા બેટા, હે ને? ચાલો, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? E0. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? E0/K1. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? E0/K2. બોલો ખબર પડી? અચ્છા, આવો સૂત્ર વાપરી તો V = V1. આનું વિદ્યુત ક્ષેત્ર E0 × આ અંતર કેટલું? તો કે સર D - T1 - T2. બોલો ખબર પડી? ઓકે, પ્લસ હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે E0/K1 અને એની જાડાઈ છે T1 પ્લસ E0/K2 અને તેની જાડાઈ છે T2. બોલો ક્લિયર થયું? ઓકે, E0 કોમન કાઢી નાખીએ, હે ને? તો અંદર વધશે D - T1 - T2 પ્લસ T1/K1 પ્લસ T2/K2. આ મળ્યું V. હવે તમને ખબર છે આપણે E0 ની વેલ્યુ મૂકશું. E0 એટલે σF/ε0. સિગ્મા F ની જગ્યાએ Q/E અને ε0. તો આની વેલ્યુ મૂકશો તો V = Q/A∈0. ઓકે, ε0, યસ, ઇન્ટુ D - T1 - T2 પ્લસ T1/K1 પ્લસ T2/K2. યસ, ક્લિયર થઈ ગયું? V. હવે મારે જોઈએ છે તો C. તો C = વોટ? તો સર Q/V. ઓકે, તો C = Q. અચ્છા, Q ને Q ની જગ્યાએ લખીએ. V ની જગ્યાએ લખો ઉપરની પરિણામ Q/A∈0 ઇન્ટુ D - T1 - T2 પ્લસ T1/K1 પ્લસ T2/K2. બોલો ક્લિયર થયું? આ QQ કેન્સલ. તો બેટા ફાઇનલી તમારી પાસે પરિણામ આ રીતના આવશે. C = આ છેદનો છેદ છે, અંશમાં જશે A∈0 બરાબર અપોન D -T1 - T2 પ્લસ T1/K1 પ્લસ T2/K2. બોલો ક્લિયર થયું? હવે જરા સમજી લો, મેં તમને આગળ નિયમ શું આપેલો હતું કે A∈0 અપોન D બરાબર છે. જેટલી સ્લેબની જાડાઈ છે બધી કાઢતી જાઓ, એટલે -T1 -T2 પછી ઉમેરો T1 ને સમતુલ્ય T1/K1, T2 ને સમતુલ્ય T2/K2 એ ઉમેરો. બસ એ જ નિયમ તમારે યાદ રાખવાનો છે. બે સ્લેબ હોય કે ગમે એટલા સ્લેબ હોય, બરાબર, તમારે આ સૂત્રને વળગી રહેવાનું છે. બોલો બરાબર સમજાઈ ગયું? બોલો બાળકો, મજા આવી ગઈ? સમજાઈ ગયું? કોન્સેપ્ટ ક્લિયર થયો? વાહ બેટા વાહ, ગુડ. ચા ગુડ. હા હા હા. ચલ, બહુ મસ્ત. હવે સમજો, એક નાનો સરખો એક્ઝામ્પલ લઈએ. સમજો, આ રીતનું છે. આ છે ધન પ્લેટ
પ્લસ ક્યુ માઇનસ ક્યુ, આ ઋણ પ્લેટ, આ ધન, અને બેટા ઋણ પ્લેટ છે. અહીંયા એક સ્લેબ છે, એક સ્લેબ અહીંયા છે. આ અંતર d/4, આ અંતર d/4, d/4, 1 2 3 4, આહાહાહાહાહા, 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 આ રીતે છે. સોરી, આ રીતે છે. બરાબર. એટલે અહીંયા જ આપણે ઋણ પ્લેટ બનાવી દીધી. આ ઋણ પ્લેટ. ઓકે, ચાલો 1 2 3 4. યસ, એના છે ને બેટા 4 સરખા ભાગ કરવાના હતા આ રીતે. બરાબર. દરેક ભાગ છે d/4, 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 d/4 આ રીતના છે. ઓકે. અને સમજો કે આ જે છે ને એ છે ધાતુ, કંડક્ટર છે. બોલો ધાતુ માટે k ની વેલ્યુ કેટલી? સર ઇન્ફિનિટી. બરાબર. અને આનો ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ સમજો કે બેટા તમને લોકોને આપ્યું છે કોઈ કે છે. બરાબર. હવે કહે છે આનું કેપેસિટન્સ નક્કી કરો, આનું કેપેસિટન્સ નક્કી કરો. આપણે સૂત્ર પર જાઓ. C = A એપ્સિલોન નોટ અપોન D, પહેલા T1, બીજા સ્લેબ T2, T1 ને સમતુલ્ય T1/K1, T2 ને સમતુલ્ય T2/K2. બે સ્લેબ છે. બોલો ખબર પડી ગઈ? હા સર. ચાલો વેલ્યુ પુટઅપ કરો. C = A એપ્સિલોન નોટ D, બે પેટો છે અંદર D, T1 પહેલા સ્લેબની જાડાઈ d/4, પહેલા સ્લેબની જાડાઈ d/4 માઇનસ T2, બીજા સ્લેબની જાડાઈ પણ d/4. બરાબર. સમજાય કે બે સ્લેબ છે બેટા? પહેલો સ્લેબ d/4. બરાબર. જેટલા સ્લેબ હોય ને બેટા કાઢવા માંડવાના, બીજું કંઈ નથી કરવાનું. કેટલા સ્લેબ છે? આ એક અને બીજો બે સ્લેબ છે T1 માઇનસ T2. બરાબર. ચાલો એટલે આ d/4. હા સર. આ કેટલું થયું? d/4 નીકળી ગયું. ઓકે. ચાલો પ્લસ T1/K1, T1 પહેલા સ્ટેપ માટે d/4 બાય K1 એટલે બાય ઇન્ફિનિટિવ બેટા, ઇન્ફિનિટિવ, પ્લસ T2 એટલે બીજો સ્લેબ, એના માટે T2 એટલે d/4 અને કોઈ K બરાબર K. બોલો ક્લિયર થયું? હવે તમે સમજો છો આ છેદમાં ઇન્ફિનિટિવ છે એટલે આ પદ તો બાળકો 0 થઈ ગયું, આ પદ તો 0 થઈ ગયું. એટલે આપણી પાસે વધે છે A એપ્સિલોન નોટ D માઇનસ d/4 બે વખત, એટલે લખાય 2 વખત d/4. હા સર. d/4 એક બંને માઇનસ જ છે તો 2 વખત d/4. યસ, આ તો છેદમાં 0 થઈ ગયું. પ્લસ d/4k. બરાબર. તો A એપ્સિલોન નોટ D માઇનસ આ d/2 થશે બેટા, d/2, d માઇનસ d/2 તો હું લખી શકું d/2, આ d માઇનસ d/2 એટલે d/2 પ્લસ d/4k. આ છે તમારો C. બરાબર. તો આ રીતે બેટા દાખલા બની શકે. બોલો સમજાયું? ઓકે, વેરી ગુડ. તો હવે એક કામ કરીશું, આપણે બે આલેખ બનાવવાના છે. કેપેસિટરના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતર, કેપેસિટર માટે તેના બેટા E વિરુદ્ધ R નો આલેખ અને વોલ્ટેજ વિરુદ્ધ R નો આલેખ. જો કે એ ડિપેન્ડ કરે છે કે તમે કેપેસિટરની અંદર સ્લેબની ગોઠવણી કેવી છે. હું તમને એક ગોઠવણી કરી બતાવું, અહીંયા ધ્યાન આપજો. આ રીતના છે. સમજો આ ધન પ્લેટ અને આ ઋણ પ્લેટ. ઓકે. અચ્છા, હવે આપણે બેટા આલેખ તૈયાર કરવાનો છે, એક E વિરુદ્ધ R નો આલેખ. આરામથી જોજો દીકરા, E વિરુદ્ધ R નો આલેખ. R શું છે દીકરા? R એ જરાક લખી દો અહીંયા. R શું છે? R છે ને બેટા પોઝિટિવ પ્લેટ. ઓકે ફાઇન. પોઝિટિવ પ્લેટ થી બાળકો અંતર. એટલે અહીંયા તમે એમ કહી શકો R બરાબર 0. હવે આ ડિસ્ટન્સ d/3 છે, આ પણ d/3 ડિસ્ટન્સ છે બાળકો, અને આ પણ d/3 છે. તો અહીંયા R બરાબર 0, અહીંયા જ કહેશે R બરાબર
d/3 અંતર, અહીંયા થશે r બરાબર 2d/3 અંતર, અને અહીંયા r બરાબર d, અહીંયાથી અંતર માપ. તો આ બધા અંતર બેટા હું અહીંયા લખી દઉં છું. સીધો પોઝિટિવ પ્લેટ પર r બરાબર d, r બરાબર 0 વેલ્યુ, સોરી, પછી આ અંતર d/3, તો આગળ જતા d/3, બીજા d/3 એડ કરશો એટલે 2d/3, પાછા d/3 એડ કરશો 3d/3 એટલે d. બહુ મસ્ત. હવે એકચ્યુઅલી બેટા આ સ્લેબ છે, આ સ્લેબ જેના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે E0. સ્લેબની અંદર જે વિદ્યુત ક્ષેત્ર છે E0/k, અને ફરીથી એર, હવામાં વિદ્યુત ક્ષેત્ર હોય છે. સ્લેબ આટલે જ છે d/3 અંતર. અહીંયા હવા છે, અહીંયા હવામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ E0, અહીંયા પણ E0. બહુ મસ્ત. ચાલો બેટા આ વિસ્તારમાં 0 થી d/3 ઇલેક્ટ્રિક ફિલ્ડ કોન્સ્ટન્ટ E0. તો સમજો આ મારી વેલ્યુ E0 છે, તો આ કોન્સ્ટન્ટ. પછી d/3 થી 2d/3 આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ડ્રોપ થયું, ઘટી ગયો E0/k. અચ્છા, તો આ વેલ્યુ સમજો આ છે E0/k. સમજાય છે? આટલું નીચે ગયું, આ નીચે આવ્યું, અને હવે વેલ્યુ થઈ ગઈ E0/k. તો આખામાં વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ જ હોય, આટલું E0/k. આપણે ખબર સ્લેબ મૂકવાથી વિદ્યુત ક્ષેત્ર ઘટી જાય. પાછી એર આવી, ઇલેક્ટ્રિક ફિલ્ડ E0 એટલે વધી ગયું, પાછું અહીંયા જશે એટલે છેલ્લા વિસ્તારમાં. એટલે આ રીતે બેટા આલેખ બનાવી શકાય. જો કે આલેખનો આકાર દર વખતે જ આવો હોય એ જરૂરી નથી. તમે સમજી ગયા તો ડિપેન્ડ કરે છે કે બે પ્લેટની વચ્ચે તમે કઈ રીતે સ્લેબની ગોઠવણી કરો છો. તો આવી ગોઠવણી છે. એક કામ કરીએ, આના માટે આપણે V વિરુદ્ધ R નો આલેખ પણ બનાવી દઈએ. અહીંયા જ બનાવી દઈએ બાળકો, જોજો. V એટલે બેટા PD, પોટેન્શિયલ ડિફરન્સ વિરુદ્ધ R નો આલેખ. આ બનાવી બેટા અહીંયા ફરીથી 0, આ છે d/3, 2d/3 અને d/3. સોરી 3d/3 એટલે d, સોરી 3d/3 એટલે d. એટલે સીધા તમે નેગેટિવ પ્લેટ પર આવી જશો, અહીંયા તમે પોઝિટિવ પ્લેટ પર છો. આવો, તમને ખબર છે બેટા કેપેસિટર માટે આપણે લખીએ છીએ કે તેને પોઝિટિવ અને નેગેટિવ પ્લેટ એની વચ્ચેનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે તે V છે. ડિફરન્સ બાળકો V છે એટલે આના પોટેન્શિયલ 0 વોલ્ટ, અને આને આપણે V કન્સિડર કરીએ છીએ. આ તો યાદ હશે તમને. ડિફરન્સ V નો છે, નેગેટિવના પોટેન્શિયલ હંમેશા 0 લઈએ છીએ, તો પોઝિટિવના પોટેન્શિયલ થશે V. બરાબર છે? તો ડિફરન્સ બેટા V નો છે. બરાબર છે? એટલે તમને એટલી તો ખબર પડી કે D અંતરે પોટેન્શિયલ 0 છે, એટલે અહીંયા D અંતરે બેટા 0 છે, અને 0 એ R બરાબર છે, પોઝિટિવ પ્લેટ પાસેના પોટેન્શિયલ V છે. આ V છે, આટલું ખબર છે. ચાલો હવે અહીંયા પહેલા કેપેસિટર કે અથવા તો પહેલા એરની અંદર આવી જાઓ. તો એરમાં અહીંયા ડિફરન્સ કેટલો હશે? અહીંયા V છે, તો અહીંયા કેટલા હશે? તો તમને ખબર છે બેટા, તમને લોકોને શીખવાડેલું છે કે પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ ટુ ED. E એટલે વિદ્યુત ક્ષેત્ર અને D એટલે બે વચ્ચેનું અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર. તો આપણે ડિફરન્સ મળે. આ PD છે બેટા, PD પોટેન્શિયલ ડિફરન્સ કેટલો? સાહેબ V છે, બસ મને ડિફરન્સ આપો કે કેટલો ડ્રોપ થશે. તો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આ સ્લોટમાં વિદ્યુત ક્ષેત્ર છે E0, અને D એટલે બેટા આ અંતર. તો આ અંતર કેટલું છે? d/3. તો d/3, તો આટલું બેટા ડ્રોપ થશે, ઘટશે. વિદ્યુત ક્ષેત્ર ઘટે છે આ રીતે બેટા. આ સ્લોટમાં જો વિદ્યુત ક્ષેત્ર ઘટી, વિદ્યુત ક્ષેત્ર કોન્સ્ટન્ટ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો ફિક્સ વેલ્યુ છે. આ સ્લોટની અંદર વિદ્યુત ક્ષેત્ર તો ફિક્સ છે, પણ વોલ્ટેજ બેટા ઘટશે. અહીંયા V છે, તો અહીંયા વોલ્ટેજ થશે V માઇનસ E0 d/3 અથવા E0 d/3. યસ, આટલું ઘટી જશે. ક્યાં? અહીંયા પહોંચશો ત્યારે. અહીંયા એટલે d/3 અંતરે પહોંચશો ત્યારે. સમજો કે આટલું ઘટ્યું અહીંયા છે, એટલે તમે સમજી ગયા છો. હું તમને એમ કહેવા માંગુ છું કે V હતું તો આ કેટલો ડ્રોપ, આ કેટલો નીચે ગયું. તો આ જે નીચે ગયું ને બેટા એ છે E0 × d/3. આટલા વોલ્ટેજ ડ્રોપ થશે, આ ઘટી જશે. એટલે વોલ્ટેજ કોન્સ્ટન્ટ નહીં રહેશે. વોલ્ટેજ તમે ધન પ્લેટના વોલ્ટેજ કેટલા છે V, તો એ ડ્રોપ થશે, ઘટશે. ઘટીને બરાબર એ ઘટીને કેટલું થશે એ તમારે જાણવું હોય તો V માંથી તમે આટલું બાદ કરી નાખો એટલે તમને અહીંયા વેલ્યુ મળી જશે. આ વેલ્યુ મળી જશે કે ભાઈ કેટલા છે. પણ એમાં મને રસ નથી. મને રસ છે V હતું ને આટલું ઘટ્યું એટલે કેટલા નીચે આવવાનું, તો આટલું નીચે આવવાનું. E0 d/3. બોલો, ખબર પડી? અચ્છા, ગુડ. હવે સમજો, અહીંયા આવો.
હવે બીજા કેટલા ડ્રોપ થશે, પીડી કેટલું, આ સૂત્ર ફરીથી વાપરો. તો બેટા હવે વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો વિદ્યુત ક્ષેત્ર E નોટ બાય કે અને ડી કેટલું, તો ડી છે D/3. એટલે આટલું ડ્રોપ થશે, આટલું ડ્રોપ થશે. તમે સમજો છો, આ આગળ કરતાં વધારે ડ્રોપ થાય છે, આગળ કરતાં બાય કે એટલે પહેલાં કરતાં ઓછું ડ્રોપ થાય છે. ડ્રોપ તો થાય છે પણ પહેલાં કરતાં ઓછું, એટલે આનો ઢાળ કેવો હશે બેટા, ઓછો આવશે. આ છે E નોટ D/3 આટલા પોટેન્શિયલ, તો આના તો E નોટ D/3 કે થયું ને, એટલે આના કરતાં આ ડ્રોપ થાય છે, પણ એ ડ્રોપ કેવા થયા બેટા, ઓછા થયા. બરાબર છે, વોલ્ટેજ ઓછા ડ્રોપ થાય છે. તો બેટા એક કામ કરીએ, આ ડ્રોપ થોડું વધારે બતાવી દઈએ પહેલાંથી જ આપણે કે ભાઈ આ ડ્રોપ આટલો થઈ ગયો, આ વોલ્ટેજ આટલા ડ્રોપ થઈ ગયા, હવે આના કરતાં ઓછા ડ્રોપ થયા. ઉપર જાઉં છું, આ જો બેટા આ જે ડ્રોપ થયું એ E નોટ D/3 કે થયું, એટલે આના કરતાં કેમાં ભાગનું ડ્રોપ થયું, ઓછું થયું. આ ડ્રોપ ઓછો થયો અને તમને ખબર છે પછી તો અહીંયાથી અહીંયા તો ઝીરો જ થઈ જાય છે, એટલે અહીંયા તો જવાની જરૂર નથી. જો કે કેટલું ડ્રોપ થયો તમારે જાણવું હોય તો એ ડ્રોપ થશે આ E0 × D/3, આ ડ્રોપ આ જાણવું હોય તો આ આલેખ બેટા આમ પછી આમ અને પછી આમ આવશે. બોલો ક્લિયર થયું? જો કે આ ઢાળ આના ઢાળ જેટલો જ હોવો જોઈએ, એમ જોવા જઈએ તો આ જેટલો આ ખૂણો બને ને બેટા એટલો જ ખૂણો અહીંયા બનવો જોઈએ, કારણ કે અહીંયા પણ E નોટ D/3 છે, તો અહીંયા પણ આ જે ડ્રોપ થયો, આ ડ્રોપ છે, આ ડ્રોપ તમારો હોવો જોઈએ E નોટ D/3. એટલે આ ઢાળ સરખો આવવો જોઈએ. આ જે ઢાળ છે ને બેટા, આ ઢાળ આ થીટા છે, આ જે ઢાળ છે θ1, તો એ θ1 જે ખરું એ θ1 થીટા કરતાં ઓછો હોવો જોઈએ, કારણ કે ડ્રોપ થાય છે પણ એ ડ્રોપ આના કરતાં ઓછું છે. E નોટ D/3 E નોટ D/3 કે ઓછું ડ્રોપ થાય છે. આ રીતે બોલો ક્લિયર થઈ ગયું? તો આલેખ પણ યાદ રાખજો. સમજાય છે? ફરીથી કહું છું, આ આલેખ બેટા ડિપેન્ડ કરે છે કે તમારી ગોઠવણી કેવી છે. એક કામ કરું છું, હું તમને એક આપું છું, તમે લોકો જાતે પ્રેક્ટિસ કરજો, બરાબર છે? અને એ કોમેન્ટમાં લખજો. ઓકે, હું તમને એનો આન્સર કોમેન્ટમાં આપીશ. હું તમને એક ગોઠવણી આપી દઉં છું. જો આ ધન પ્લેટ, આ ઋણ પ્લેટ, અચ્છા આ એક સ્લેબ, ફરીથી એક સ્લેબ, ઓકે, વન મોર સ્લેબ, આ રીતના 1 2 3 4 5 અને 6, બરાબર? આ રીતનું છે. તેમાં છે ને વચ્ચે છે ને બેટા, વચ્ચે આ છે ધાતુ છે, ધાતુનો સ્લેબ મૂક્યો છે, એટલે એનો કોન્સ્ટન્ટ ઇન્ફિનિટી હશે, કે બરાબર ઇન્ફિનિટી, તમને ખબર છે, રાઈટ? અને આ બધા અંતર સરખા જ લેજો. ચાલો, બરાબર, એ તો ગમે તે હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી. પણ 1 2 3 4 5 6 તમે સમજી ગયા છો. દરેકે દરેક D/6 લો, D/6 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 D/6, આ રીતે. એટલે આ એક સ્લેબ થઈ ગયો, આ એક સ્લેબ થયો, આ એક સ્લેબ થયો, બરાબર? આ સ્લેબ છે એનો ડાયરેક્ટ્રિક કોન્સ્ટન્ટ K1 છે, આનો ડાયરેક્ટ્રિક કોન્સ્ટન્ટ K2 છે. બસ ક્લિયર થઈ ગયું બેટા? એ પણ તમને કહી દઉં, દાખલા તરીકે બસ ઇનફ બેટા. હવે E વર્સિસ આરના આલેખ તમે લોકો બનાવી શકશો, બરાબર? પણ ધ્યાન રાખજો, અહીંયા વચ્ચે ધાતુ મૂકેલી છે. હવે આના માટે તમે E વિરુદ્ધ આરનો આલેખ અને V વિરુદ્ધ આરનો આલેખ જાતે તૈયાર કરજો અને કોમેન્ટમાં લખજો. હું આનો આન્સર તમને કોમેન્ટમાં જ આપીશ, બરાબર? બસ તો બેટા આજનો વિડીયો અહીંયા હવે આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર હજુ આ કેપેસિટર આપણે કન્ટિન્યુ રાખશું, બરાબર છે? નેક્સ્ટ વિડીયોની અંદર બેટા ખૂબ મજા આવવાની છે. નેક્સ્ટ વિડીયોની અંદર કંઈક આપણે એવું ભણશું કે ઠીક છે, એક કેપેસિટર છે, તમે એને બેટરી સાથે ચાર્જ કરી તો દો છો, બરાબર છે? હવે બે કેસ બને કે બેટરીને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ અને ડાયલેક્ટ્રિક મૂકીએ, અથવા બીજો એક કેસ ચાર્જ કરી નાખ્યા પછી બેટરીને કાઢી નાખીએ અને પછી એની અંદર સ્લેબ મૂકીએ, તો કેવા ફેરફાર થશે આપણે તે શીખવાનું છે. અને તે દાખલાઓની ગણતરી માટે ખૂબ અગત્યનું છે. તો નેક્સ્ટ વિડીયો પણ બહુ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. તો
તો ફરીથી નેક્સ્ટ વિડીયોની અંદર મળશું. ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.